આજે આપણે સૌ પ્રથમ ટીઆરએનએ વિશે નોંધ લખો તેની ચર્ચા કરીશું. તો ટીઆરએનએ વિશે નોંધ લખો. ટીઆરએનએ અથવા ટ્રાન્સફર આરએનએ, તેને વાહક આરએનએ પણ કહેવાય, અથવા એસઆરએનએ સોલ્યુબલ આરએનએ પણ કહેવાય. ટીઆરએનએ અથવા એસઆરએનએ સોલ્યુબલ એટલે કે દ્રાવ્ય આરએનએ વર્ણવો. ટીઆરએનએ વર્ણવો. હવે ટીઆરએનએ ની ચર્ચા આપણે શરૂ કરીએ તો એમાં સૌ પહેલી વાત એ છે કે જનીન સંકેતની પરિકલ્પના પહેલા, એટલે કે જનીન સંકેત વિશે સંશોધનો થયા. ત્રિઅક્ષરી જનીન સંકેતો આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. તો ત્રિઅક્ષરી જનીન સંકેતોની પરિકલ્પના પહેલા ઘણા સમયથી ફ્રાન્સિસ ક્રિકના મત મુજબ જનીન સંકેતને વાંચવા અને તેના એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ, કારણ કે એમિનો એસિડ કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી દર્શાવતા કે જે જનીન સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. એટલે આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે ફ્રાન્સિસ ક્રિકે જનીન સંકેતના સંશોધન પહેલા એવું દર્શાવેલું કે એમઆરએનએ પરના જનીન સંકેતોને વાંચવા માટે ફ્રાન્સિસ ક્રિકે એવું દર્શાવેલું કે એમઆરએનએ પરના જનીન સંકેતને વાંચવા માટે એમઆરએનએ પરના જનીન સંકેતને વાંચવા માટે ટીઆરએનએ હોય છે. ટીઆરએનએ હોય છે, જેને એસઆરએનએ પણ કહેવાય છે. તો ટીઆરએનએ ની શોધ એ જનીન સંકેતની શોધ થઈ, જનીન સંકેતની પરિકલ્પના રજૂ થઈ તેના ઘણા સમય પહેલા ટીઆરએનએ વિશે ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ એમઆરએનએ પરના જે જનીન સંકેતો હોય, ત્રિઅક્ષરી જનીન સંકેતો, એને વાંચવા માટે ટીઆરએનએ હોય છે જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે. કારણ કે એમિનો એસિડ પોતે જનીન સંકેતને વાંચી નથી શકતા. એમિનો એસિડ પાસે કોઈ એવી સંરચનાત્મક રચના હોતી નથી, મતલબ એમિનો એસિડ પાસે કોઈ એવી સંરચનાત્મક વ્યવસ્થા નથી હોતી કે જેથી તે એમઆરએનએ પરના જનીન સંકેતોને વાંચી શકે કે જનીન સંકેતોને ઓળખી શકે. બરાબર? ઓકે, ચાલો. હવે વાત એ છે કે ટીઆરએનએ જ્યારે એમિનો એસિડને રિબોઝોમ પર લઈને આવે છે, પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે આ ટીઆરએનએ રિબોઝોમ પર આવેલા એમઆરએનએ પરના જનીન સંકેતો વાંચે છે અને એમિનો એસિડને એકબીજા સાથે ક્રમમાં બાજુમાં ગોઠવતા જાય છે. તો હવે વાત એ છે કે ટીઆરએનએ અનુકૂલક અણુ તરીકે વર્તે છે અને તે પ્રોટીન સંશ્લેષણ વખતે એક બાજુ જનીન સંકેતને વાંચે છે અને બીજી બાજુથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય છે. એટલે ટીઆરએનએ અનુકૂલક અણુ તરીકે વર્તે છે. અનુકૂલક અણુ તરીકે વર્તે છે. કે એક બાજુ જનીન સંકેતને વાંચે છે, તે એક બાજુ જનીન સંકેતને વાંચે છે, એક બાજુ જનીન સંકેતને વાંચે છે અને બીજી બાજુ વિશિષ્ટ એમિનો એસિડને જોડે છે.
બીજી બાજુ વિશિષ્ટ એમિનો એસિડ ને જોડે છે, બીજી બાજુ વિશિષ્ટ એમિનો એસિડ ને જોડે છે। એટલે આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે આ રીતે mRNA હોય 5' તો આ જનીન સંકેતો છે AUG, પછી આ U વગેરે જનીન સંકેત છે। હવે આ એક tRNA છે, આ tRNA છે। તો આ જે tRNA છે, આ tRNA સાથે કોઈ એમિનો એસિડ નો અણુ જોડાયેલો છે, બરાબર। તો આ tRNA સાથે એક એમિનો એસિડ નો અણુ જોડાયેલો છે, એટલે અહીંયા એમિનો એસિડ નો અણુ જોડાયેલો છે। હવે આ એમિનો એસિડ મિથિયોનિન છે, MET એટલે મિથિયોનિન। એટલે માની લો કે આ એમિનો એસિડ મિથિયોનિન છે, ઓકે। તો આ tRNA મિથિયોનિન ને લઈ અને રિબોઝોમ પર આવ્યો, તો મિથિયોનિન ને પોતાને ન ખબર હોય કે મારે રિબોઝોમ પર જ્યાં AUG હોય ત્યાં ગોઠવાવાનું છે। એ એમિનો એસિડ ને મતલબ મિથિયોનિન ને ન ખબર હોય, તો મિથિયોનિન ને જ્યાં AUG હોય ત્યાં જ ગોઠવાવાનું છે, એટલે કે મિથિયોનિન ને AUG સામે જ મૂકવાનો છે। તો એ નક્કી કોણ કરી દે? tRNA। એટલે આપણે કીધું કે tRNA અનુકૂલક અણુ તરીકે વર્તે છે, એટલે એમિનો એસિડ ને પોતાના સ્થાને ગોઠવે છે રિબોઝોમ પર, એટલે કે એમિનો એસિડ ને રિબોઝોમ પર ચોક્કસ સ્થાને ગોઠવવામાં મદદ કરે છે, અનુકૂલક અણુ તરીકે વર્તે છે। તો tRNA અનુકૂલક અણુ તરીકે વર્તે છે અને તે એક બાજુ જનીન સંકેતને વાંચે છે, એટલે tRNA આ જનીન સંકેતને વાંચતા જાય કે ભાઈ જે tRNA મિથિયોનિનને લઈને આવ્યો એ tRNA AUG સામે મિથિયોનિનને મૂકે અને બીજી બાજુ વિશિષ્ટ એમિનો એસિડને જોડે છે, એટલે કે tRNA કોષરસમાંથી આ એમિનો એસિડના અણુ સાથે જોડાય અને રિબોઝોમ પર આવતો જાય। એવી રીતે જે tRNA ફિનાઇલ એલેનિનને લઈને આવે ઈ જ્યાં U આવો જનીન સંકેત હોય, એટલે કે 3 U હોય ત્યાં તે ફિનાઇલ એલેનિનને ગોઠવે, ઓકે। હવે tRNA વિશે જાણકારી આનુવંશિક સંકેતની શોધ પહેલા હતી, એટલે જનીન સંકેતોની શોધ થઈ એ પહેલા tRNA વિશે જાણકારી હતી કે 3 પ્રકારના RNA હોય એમાં એક tRNA હોય, પરંતુ tRNA અનુકૂલક અણુ તરીકે વર્તે છે તેની જાણકારી ઘણા સમય પછી પ્રાપ્ત થઈ। એટલે tRNA અનુકૂલક અણુ તરીકે વર્તે છે। અનુકૂલક અણુ તરીકે વર્તે છે તેની જાણકારી ઘણા સમય પછી પ્રાપ્ત થઈ, ઘણા સમય એટલે જનીન સંકેતની શોધ થઈ ગઈ પછી, પણ tRNA છે એની જાણકારી જનીન સંકેતની શોધ પહેલા હતી, એમ કે tRNA એટલે RNA નો એક પ્રકાર છે એમ, પણ tRNA અનુકૂલક તરીકે વર્તે છે તેની જાણકારી ઘણા સમય પછી પ્રાપ્ત થઈ, ઘણા સમય પછી પ્રાપ્ત થઈ। એટલે કે tRNA છે આ રીતે એમિનો એસિડને રિબોઝોમ પર લાવે, પછી એમિનો એસિડને રિબોઝોમ પર જ્યાં ચોક્કસ જગ્યાએ ગોઠવવાનો હોય ત્યાં તેનું સ્થાન શોધી દે, એટલે કે tRNA mRNA પરના જનીન સંકેતને વાંચી અને તેનું સ્થાન શોધી આપે એમિનો એસિડને, એટલે તેને અનુકૂલક અણુ કહેવાય કે ભાઈ એમિનો એસિડને તેના સ્થાને ગોઠવવામાં અનુકૂલક અણુ તરીકે વર્તે છે। તો tRNA અનુકૂલક અણુ તરીકે વર્તે છે તેની જાણકારી ઘણા સમય પછી પ્રાપ્ત થઈ। હવે tRNA ની રચના જોઈએ તો tRNA માં એક પ્રતિસંકેત લૂપ હોય છે। હવે tRNA ની અણુ રચના આપણે અહીંયા જોઈએ તો આ ટાઈપનો tRNA નો અણુ હોય, આ tRNA નો અણુ છે। આને પ્રતિસંકેત લૂપ કહેવાય। આ જે નીચેનો છેડો છે તેને પ્રતિસંકેત લૂપ કહેવાય।
પ્રતિસંકેત લૂપ. લૂપ એટલે વળાંક. આ ટીઆરએનએ નો 5' છેડો છે, આ 3' છેડો છે. એટલે હકીકત 5' to 3' આ એક સિંગલ શૃંખલા છે, શૃંખલા આ રીતે મળેલી છે. એટલે આ 5' છેડો છે, આ 3' છેડો છે, તો એ પ્રતિસંકેત લૂપ હોય. પ્રતિસંકેત લૂપ એટલે પ્રતિસંકેત એટલે શું? તો mRNA પર જે જનીન સંકેત આવેલા હોય તેના પૂરક નાઇટ્રોજન બેઝ tRNA પર આવેલા હોય. દાખલા તરીકે mRNA પર મિથિયોનિન માટેનો જનીન સંકેત AUG છે, તો એનો પૂરક સંકેત UAC થાય. એટલે જ્યાં એડેનિન હોય ત્યાં યુરેસિલ, યુરેસિલ હોય ત્યાં એડેનિન, અને ગ્વાનિન હોય ત્યાં સાઇટોસિન. એટલે આ પ્રતિસંકેત થયો. એટલે mRNA પર આવેલા જનીન સંકેત કરતા જનીન સંકેતના પૂરક નાઇટ્રોજન બેઝ, બરાબર, tRNA પર આવેલા હોય તેને પ્રતિસંકેત લૂપ કહેવાય. લૂપ એટલે વળાંક. તો tRNA પર આવો પ્રતિસંકેત લૂપ હોય છે કે જ્યાં જનીન સંકેતના પૂરક નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે, અને એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો એટલે કે એમિનો એસિડ જોડાણ સ્થાન હોય છે. એટલે આપણે આ રીતે યાદ રાખીએ કે tRNA પર એક પ્રતિસંકેત લૂપ હોય, પ્રતિસંકેત લૂપ હોય જ્યાં જનીન સંકેતના પૂરક નાઇટ્રોજન બેઝ હોય, જ્યાં જનીન સંકેતના પૂરક નાઇટ્રોજન બેઝ હોય, પૂરક નાઇટ્રોજન બેઝ હોય, અને એમિનો એસિડ સ્વીકાર્ય છેડો. એમિનો એસિડ સ્વીકાર્ય છેડો એટલે એમિનો એસિડ જોડાણ સ્થાન હોય, એ હંમેશા 3' છેડે હોય, ત્યાં એમિનો એસિડ જોડાય છે. તો એમિનો એસિડ જોડાણ સ્થાન હોય છે, એમિનો એસિડ જોડાણ સ્થાન હોય, એમિનો એસિડ જોડાણ સ્થાન. અહીંયા જોઈ લો, આ 3' છેડો છે, આ એમિનો એસિડ જોડાણ સ્થાન છે. એટલે આ એમિનો એસિડ અહીંયા જોડાયો, એમિનો એસિડ જોડાયો, બરાબર. તો આ એમિનો એસિડ જોડાણ સ્થાન છે. તો tRNA માં એક પ્રતિસંકેત લૂપ હોય છે. એ પ્રતિસંકેત લૂપ પર જનીન સંકેતના પૂરક નાઇટ્રોજન બેઝ હોય છે, અને એક એમિનો એસિડ જોડાણ સ્થાન હોય છે જ્યાં એમિનો એસિડનો અણુ જોડાય છે. ઓકે, દરેક એમિનો એસિડ માટે ચોક્કસ tRNA હોય છે. આપણે જાણીએ છીએ કે 20 પ્રકારના એમિનો એસિડ છે. જ્યારે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે રિબોઝોમ પર 20 પ્રકારના એમિનો એસિડ આવે છે. તો આ 20 પ્રકારના એમિનો એસિડ આવે છે. દરેક એમિનો એસિડ માટે એક ચોક્કસ એક વિશિષ્ટ tRNA હોય છે. આ ઉપરાંત પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ કરવા માટે બીજા વિશિષ્ટ tRNA હોય છે, જેને પ્રારંભક tRNA કહેવાય છે. એટલે પ્રારંભ એટલે પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ, પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ, પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ કરવા માટે પ્રારંભક tRNA હોય છે. પ્રારંભક tRNA હોય છે. એક મિનિટ. તો પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ કરવા માટે પ્રારંભક tRNA હોય છે. ચાલો, ઓકે. તો પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ કરવા માટે પ્રારંભક tRNA હોય. એટલે દરેક એમિનો એસિડ માટેના ચોક્કસ tRNA તો હોય જ, પણ પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ કરવા માટે એક વિશિષ્ટ tRNA હોય કે જે પ્રારંભિક એમિનો એસિડ મતલબ મિથિયોનિન એને જ રિબોઝોમ પર લઈને આવે, એટલે એને પ્રારંભક tRNA કહેવાય. જેમ કે આ tRNA છે એ રિબોઝોમ પર મિથિયોનિનને લઈને જ આવે, અને મિથિયોનિન થી જ પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ થાય, એટલે આને પ્રારંભક tRNA કહેવાય. ઓકે, હવે સમાપ્તિ સંકેત માટે કોઈ tRNA હોતા નથી. આપણે જાણીએ છીએ કે UAA, UAG અને UGA એ 3 સમાપ્તિ સંકેત છે. હવે સમાપ્તિ સંકેત તો કોઈ એમિનો એસિડ જ નથી દર્શાવતા, એટલે સમાપ્તિ સંકેત માટે કોઈ tRNA હોતા નથી. સમાપ્તિ સંકેત માટે કોઈ tRNA હોતા નથી. હવે tRNA નું દ્વિતીય બંધારણ એટલે કે 2 ડાયમેન્શનમાં બંધારણ એ ક્લોવર લીફ ના પર્ણ જેવું દેખાય છે. ક્લોવરના પર્ણ જેવું દેખાય છે, ક્લોવર લીફ જેવું દેખાય છે. તો tRNA નું દ્વિતીય બંધારણ, tRNA નું
દ્વિતીય બંધારણ ટીઆરએનએ નું દ્વિતીય બંધારણ એ ક્લોવર લીફ એટલે ક્લોવરના પર્ણ જેવું દેખાય છે. ક્લોવર એટલે રામપર્ણ, વનસ્પતિનું નામ છે. ક્લોવર પર્ણ જેવું દેખાય છે. પર્ણ જેવું દેખાય છે. તો ટીઆરએનએ નું જે દ્વિતીય બંધારણ છે એટલે કે ટીઆરએનએ નું જે 2D 2 ડાયમેન્શનમાં જે બંધારણ છે એ ક્લોવર લીફ જેવું દેખાય છે. એટલે સમજો કે આ જે ટીઆરએનએ નું બંધારણ છે, બરાબર, ટીઆરએનએ નું બંધારણ એ આ ટાઈપનું છે. આ 2 ડાયમેન્શનમાં બંધારણ છે. આ આકૃતિમાં જે મેં બોર્ડ ઉપર દોરેલ છે આ 2 ડાયમેન્શનમાં બંધારણ છે. આ ક્લોવર લીફ, ક્લોવર વનસ્પતિના પર્ણ જેવું, એટલે માઇક્રોસ્કોપમાં એ ટાઈપનું દેખાતું હોય. પછી વૈજ્ઞાનિકોએ તેની કલ્પના શક્તિથી આ ટાઈપની આકૃતિ બનાવી, કાલ્પનિક આકૃતિ તૈયાર કરી અને સમજાવવા પ્રયત્ન કરેલો. તો ક્લોવર લીફના પર્ણ જેવું 2 ડાયમેન્શનમાં બંધારણ દેખાય છે. અને 3 ડાયમેન્શનમાં એટલે હકીકતમાં ટીઆરએનએ સઘન અણુ છે, એટલે જટિલ અણુ છે, જે ઊંધા એલ આકાર જેવો દેખાય છે. એટલે 3D માં, એટલે ટીઆરએનએ 3D માં એટલે 3 ડાયમેન્શનમાં, ત્રિપરિમાણમાં, બરાબર, ઊંધા એલ જેવો દેખાય છે. ઊંધા એલ જેવો દેખાય છે. તો 3 ડાયમેન્શનમાં એટલે કે 3D સ્વરૂપમાં એ ઊંધા એલ જેવો દેખાય છે. હવે 3 ડાયમેન્શનમાં તે ઊંધા એલ જેવો દેખાય છે એટલે એની જો આપણે આકૃતિ દોરીએ તો એ પણ આપણને ખ્યાલ આવે કે 3 ડાયમેન્શનમાં તે ઊંધા એલ જેવો કઈ રીતે દેખાય છે. તો આ રીતે આ ઊંધા એલ જેવો દેખાય છે. આ એનો 5' છેડો છે અને આ એનો 3' છેડો છે. ઓકે, તો આવો ઊંધા એલ જેવો અણુ દેખાય છે. તો આ 2 ડાયમેન્શનમાં અને આ 3 ડાયમેન્શનમાં. ઓકે, તો ટીઆરએનએ ની ચર્ચા પૂરી થઈ. તો ટીઆરએનએ વિશેની આપણે ટૂંક નોંધ પૂરી કરી. હવે આપણે નેક્સ્ટ સવાલ જોઈએ છીએ, પ્રોટીન સંશ્લેષણ. તો પ્રોટીન સંશ્લેષણની જે ટૂંક નોંધ છે એની આપણે ચર્ચા કરીએ. પ્રોટીન સંશ્લેષણ વર્ણવો. પ્રોટીન સંશ્લેષણ વર્ણવો. તો નવો સવાલ, પ્રોટીન સંશ્લેષણ, પણ એમાં ભાષાંતર એટલે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા મુખ્યત્વે 2 તબક્કામાં થાય, પ્રત્યાંકન અને ભાષાંતર. પ્રત્યાંકન એટલે ડીએનએ દ્વારા એમઆરએનએ બનવાની ક્રિયા. તો ડીએનએ દ્વારા એમઆરએનએ નું પ્રત્યાંકન કઈ રીતે થાય તે આગળના લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છીએ. હવે આપણે માત્ર સમજવાનું છે કે એમઆરએનએ રિબોઝોમ પર આવે એટલે રિબોઝોમ પર એમિનો એસિડ ગોઠવાય અને પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય. એ ક્રિયાને કહેવાય ભાષાંતર. બરોબર, તો ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન વર્ણવો. તો ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન વર્ણવો. તો ભાષાંતરની આપણે વ્યાખ્યા આપી હોય તો એવી રીતે આપી શકાય કે એમઆરએનએ પરના જનીન સંકેતોના ક્રમ મુજબ, જનીન સંકેતો એટલે કે એમઆરએનએ પર આવેલા નાઇટ્રોજન બેઝ, બરાબર, એમઆરએનએ પર આવેલા નાઇટ્રોજન બેઝના ક્રમ મુજબ, નાઇટ્રોજન બેઝના ક્રમ મુજબ એમિનો એસિડ ગોઠવાતા જાય અને પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય. એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય.
પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ આ ક્રિયાને એટલે કે આવી એમિનો એસિડના બહુલીકરણની ક્રિયાને આવી એમિનો એસિડના બહુલીકરણની ક્રિયાને ભાષાંતર કહેવાય. તો ભાષાંતર એટલે શું? તો mRNA પર આવેલા નાઇટ્રોજન બેઝના ક્રમ મુજબ એમિનો એસિડ ગોઠવાતા જાય, પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય. એમિનો એસિડના બહુલીકરણની આ ક્રિયાને ભાષાંતર કહેવાય. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ mRNA છે. mRNA તો mRNA પર જે આ નાઇટ્રોજન બેઝના ક્રમ છે, હવે 3 ક્રમિક નાઇટ્રોજન બેઝ એટલે એક જનીન સંકેત. તો આ નાઇટ્રોજન બેઝના ક્રમ મુજબ એમિનો એસિડ ગોઠવાતા જાય એટલે પહેલા ધારો મિથિયોનિન આવ્યો, પછી ફિનાઇલ એલેનિન આવ્યો, પછી દાખલા તરીકે ટાયરોસિન, પછી વેલાઇન, પછી લ્યુસીન, પછી આઇસોલ્યુસીન. તો એક પછી એક એમિનો એસિડ આવતા જાય, અને બધા એમિનો એસિડ એકબીજા સાથે આ રીતે પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય. તો પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ એ એમિનો એસિડના બહુલીકરણની પ્રક્રિયા છે, એમિનો એસિડના પોલિમરાઇઝેશનની ક્રિયા છે. તો આવી બહુલીકરણની પ્રક્રિયાને ભાષાંતર કહેવાય. ટૂંકમાં ભાષાંતર એટલે રિબોઝોમ પર mRNA આવી જાય પછી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની ક્રિયા ટૂંકમાં. ઓકે, હવે આ બધા એમિનો એસિડ રિબોઝોમ પર આવે છે અને રિબોઝોમ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે એટલે રિબોઝોમને આપણે પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી કહેશું. તો હવે રિબોઝોમ વિશેની માહિતી આપણે જોઈ લઈએ. તો આપણને બધાને ખ્યાલ છે કે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી છે. રિબોઝોમ પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. એટલે પ્રોટીન સંશ્લેષણનું સ્થાન જોઈએ તો પ્રોટીન સંશ્લેષણનું સ્થાન રિબોઝોમ છે. તો પ્રોટીન સંશ્લેષણનું સ્થાન રિબોઝોમ છે કારણ કે રિબોઝોમ પ્રોટીન બનાવવા માટેની ફેક્ટરી છે. ઓકે, તો પ્રોટીન સંશ્લેષણનું સ્થાન એ રિબોઝોમ છે કારણ કે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી છે. તો સ્થાન રિબોઝોમ. તો રિબોઝોમ એ કોષની પ્રોટીન સંશ્લેષણ માટેની ફેક્ટરી છે એટલે પ્રોટીન સંશ્લેષણ માટેનું જે સ્થાન છે એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન રિબોઝોમ છે. ઓકે, હવે રિબોઝોમ આરઆરએનએ એટલે કે રચનાત્મક આરએનએ અને 80 પ્રકારના પ્રોટીનથી બનેલી અંગિકા છે. રિબોઝોમ રચનાત્મક આરએનએ વત્તા 80 પ્રકારના પ્રોટીનથી બનેલી અંગિકા છે. તો રચનાત્મક આરએનએ એટલે કે આરઆરએનએ, બરાબર. તો રિબોઝોમ છે એ કેવી અંગિકા છે? તો રિબોઝોમ રચનાત્મક આરએનએ એટલે કે આરઆરએનએ અને 80 પ્રકારના પ્રોટીનથી બનેલી કોષની અંગિકા છે. રિબોઝોમ વિશે આપણે જાણીએ છીએ કે રિબોઝોમ છે કોષરસમાં મુક્ત હોય, અંતઃકોષરસ જાળની સપાટી સાથે જોડાયેલા હોય, કોષ કેન્દ્ર પટલના બાહ્ય આવરણ સાથે જોડાયેલા હોય. તો આ રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો રિબોઝોમ આરઆરએનએ અને 80 પ્રકારના પ્રોટીનથી બનેલી અંગિકા છે. હવે નિષ્ક્રિય અવસ્થા એટલે કે જ્યારે પ્રોટીન સંશ્લેષણ ન થતું હોય ત્યારે રિબોઝોમના બંને પેટા એકમો એકબીજાથી છૂટા હોય છે, બરાબર છે. ઓકે, તો રિબોઝોમ 80 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ અને 70 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ. તો સુકોષ કેન્દ્રીય કોષમાં 80 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ હોય અને આદિકોષ કેન્દ્રીય કોષમાં 70 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ હોય. રિબોઝોમ બે પેટા એકમોના બનેલા હોય છે. તો રિબોઝોમ બે પેટા એકમના બનેલા છે. એક મોટો એકમ અને એક નાનો એકમ. હવે સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ 80 સ્વેડબર્ગ પ્રકારના હોય
એટલે એમાં મોટો એકમ છે એ 60 સ્વેડબર્ગ પ્રકારનો હોય અને નાનો એકમ છે એ 40 સ્વેડબર્ગ પ્રકારનો હોય. આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ 70 સ્વેડબર્ગ પ્રકારના હોય. એટલે એમાં અલગ અલગ મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ. એમાં મોટો પેટા એકમ 50 સ્વેડબર્ગનો હોય અને નાનો પેટા એકમ 30 સ્વેડબર્ગનો હોય. તો આ રીતે રિબોઝોમ મોટો એકમ અને નાનો એકમ બરાબર એવા બે એકમના બનેલા છે. પણ જ્યારે નિષ્ક્રિય અવસ્થા હોય બરાબર, નિષ્ક્રિય અવસ્થામાં નિષ્ક્રિય અવસ્થા એટલે પ્રોટીન સંશ્લેષણ ન થતું હોય ત્યારે. તો નિષ્ક્રિય અવસ્થામાં બંને એકમો અલગ હોય. બંને એકમો અલગ હોય, છૂટા હોય. એટલે આ રીતે જો આ રિબોઝોમનો એક આ એકમ છે. દાખલા તરીકે આ 50 સ્વેડબર્ગ છે એટલે મોટો એકમ થયો. પછી આ બીજો નાનો એકમ છે બરાબર, એ દાખલા તરીકે 30 સ્વેડબર્ગ છે એટલે આ નાનો પેટા એકમ થયો. તો બંને પેટા એકમો એકબીજાથી અલગ હોય. જ્યારે પ્રોટીન સંશ્લેષણ કોષમાં ન થતું હોય ત્યારે, કારણ કે કોષમાં એવું હોય કે જ્યારે કોઈ પ્રોટીનની જરૂર હોય ને ત્યારે જ પ્રોટીનનું સંશ્લેષણ થાય. જ્યારે કોઈ પ્રોટીનની જરૂર ન હોય તો પ્રોટીનનું સંશ્લેષણ ન થાય. એટલે જ્યારે કોઈ પ્રોટીનનું સંશ્લેષણ ન થતું હોય બરાબર છે ત્યારે એ નિષ્ક્રિય અવસ્થા કહેવાય. નિષ્ક્રિય અવસ્થામાં બંને એકમો છે એ એકબીજાથી અલગ હોય છે. તો નિષ્ક્રિય અવસ્થામાં બંને પેટા એકમો એકબીજાથી અલગ હોય છે. હવે જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે બંને પેટા એકમો એકબીજા સાથે જોડાઈ જાય છે મેગ્નેશિયમની હાજરીમાં. તો પ્રોટીન સંશ્લેષણ વખતે બંને એકમો મેગ્નેશિયમ Mg+2 ની હાજરીમાં એકબીજા સાથે જોડાય છે. હવે પ્રોટીન સંશ્લેષણ વખતે આ બંને એકમો એકબીજા સાથે જોડાય તો એ પણ આપણે જોઈ લઈએ. તો આ નિષ્ક્રિય અવસ્થા છે. નિષ્ક્રિય અવસ્થા બરાબર. હવે જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે આ બંને એકમો એકબીજા સાથે જોડાય જાય. તો પ્રોટીન સંશ્લેષણ થાય ત્યારે આ બંને એકમો છે એ આ રીતે એકબીજા સાથે મેગ્નેશિયમની હાજરીમાં જોડાઈ જાય. એટલે આ 50 સ્વેડબર્ગ અને આ 30 સ્વેડબર્ગ બરાબર મેગ્નેશિયમની હાજરીમાં જોડાઈ જાય અને હવે અહીંયા પ્રોટીન સંશ્લેષણની ક્રિયા શરૂ થશે. પ્રોટીન સંશ્લેષણ શરૂ થશે. તો જ્યારે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે બંને એકમો એકબીજા સાથે જોડાઈ જાય છે. પરંતુ જ્યારે પ્રોટીન સંશ્લેષણ ન થતું હોય ત્યારે બંને એકમો એકબીજાથી અલગ હોય છે. એટલે નિષ્ક્રિય અવસ્થા એટલે જ્યારે પ્રોટીન સંશ્લેષણ ન થતું હોય એ અવસ્થાને અહીંયા નિષ્ક્રિય અવસ્થા આપણે કહીએ છીએ. ઓકે, હવે શું થાય? તો પ્રોટીન સંશ્લેષણ થાય અને બંને એકમો એકબીજા સાથે જોડાઈ જાય પછી જે નાનો પેટા એકમ છે એ નાના પેટા એકમ સાથે mRNA જોડાય છે. એટલે ભાષાંતરની ક્રિયા શરૂ થાય છે. તો આકૃતિ જોઈએ. આ રિબોઝોમનો મોટો પેટા એકમ, આ નાનો પેટા એકમ. હવે જ્યારે પ્રોટીન સંશ્લેષણ સ્ટાર્ટ થાય ત્યારે આ નાના એકમ સાથે mRNA જોડાય. આ mRNA 5' to 3' mRNA. તો નાના પેટા એકમ સાથે mRNA જોડાય છે બરાબર. તો mRNA નો અણુ આ નાના પેટા એકમ સાથે જોડાય છે. જેવો mRNA નાના પેટા એકમ સાથે જોડાય એટલે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા શરૂ થાય છે. આ મોટો પેટા એકમ છે. આ મોટો પેટા એકમ એ મોટા પેટા એકમ સાથે બે સ્થાન હોય છે. એ જે બે સ્થાન હોય એને P સાઇટ અને A સાઇટ કહેવામાં આવે છે. P સાઇટ અને A સાઇટ કહેવામાં આવે છે. તો મોટા પેટા એકમ પર બે અલગ અલગ સ્થાન આવેલા હોય છે. તો એને P સાઇટ અને A સાઇટ કહેવામાં આવે છે. એટલે આ જે મોટો પેટા એકમ છે એના પર આવા બે સ્થાન આવેલા હોય છે. એટલે દાખલા તરીકે આ A સાઇટ છે. તો આ A સાઇટ કેપિટલ A સાઇટ છે એટલે અહીંયાથી tRNA એમિનો એસિડને લઈને આવે. એટલે અહીંયાથી tRNA એમિનો એસિડને લઈને આવે બરોબર. એટલે આ A સાઇટ છે બરોબર. પછી આ P સાઇટ છે. તો P સાઇટ અને A સાઇટ એ રિબોઝોમના બે સ્થાન આ મોટા પેટા એકમ પર આવેલા છે. એટલે મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે અને આ રીતે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે.
તો અહીંયા એક એમિનો એસિડ આ પી સાઇટ પર આવે, દાખલા તરીકે આ એક એમિનો એસિડ, પછી બીજો એમિનો એસિડ આ એ સાઇટ પર આવે, પછી આ બંને એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય એટલે પહેલા ડાયપેપ્ટાઇડ બને, પછી આ જે પહેલો એમિનો એસિડ છે એને લઈને આવેલો ટીઆરએનએ કોષ રસમાં જતો રહે, પછી રિબોઝોમ 3' છેડા તરફ થોડુંક અંતર ખસી જાય, 3' છેડા તરફ રિબોઝોમ થોડુંક અંતર ખસી જાય એટલે આ જગ્યા ખાલી પડે, પછી એ સાઇટ પરથી બીજો એમિનો એસિડ આવે એટલે આકૃતિ પ્રમાણે બોલું તો ત્રીજો એમિનો એસિડ આવે, એ પણ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય, એટલે આ રીતે એક પછી એક એમિનો એસિડના અણુ રિબોઝોમ પર આવતા જાય અને પોલીપેપ્ટાઇડની શૃંખલા લંબાતી જાય, એટલે કે પોલીપેપ્ટાઇડની શૃંખલા આગળ વધતી જાય, એ ક્રિયાને આપણે ભાષાંતર કહીએ છીએ. ઓકે, રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્સેચક ધરાવે છે, એટલે રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉત્સેચક તરીકે વર્તે છે. રિબોઝોમ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્સેચક એટલે ઉત્પ્રેરક, ઉત્સેચક તરીકે વર્તે છે. તો રિબોઝોમ છે જેમ જેમ રિબોઝોમના આ મોટા એકમ તરફ એમિનો એસિડ એક પછી એક આવતા જાય અને બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય, તો આ માટે રિબોઝોમ એક ઉત્સેચક તરીકે વર્તે છે. ઓકે, દાખલા તરીકે 20 સ્વેડબર્ગ આરઆરએનએ બેક્ટેરિયામાં ઉત્સેચક છે. દાખલા તરીકે 20 સ્વેડબર્ગ આરઆરએનએ બેક્ટેરિયામાં ઉત્સેચક તરીકે વર્તે છે. બેક્ટેરિયામાં ઉત્સેચક તરીકે વર્તે છે. એને રિબોઝાઇમ કહેવાય. ઓકે, હવે પોલીપેપ્ટાઇડ શૃંખલા આ રીતે એમિનો એસિડના અણુ વચ્ચે પેપ્ટાઇડ બંધ બને અને એક પછી એક એમિનો એસિડ રિબોઝોમ પર આવતા જાય, પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય એટલે પોલીપેપ્ટાઇડની શૃંખલાનું નિર્માણ થતું જાય. તો પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની જરૂર પડે છે. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની જરૂર પડે છે. એટીપી શક્તિની જરૂર પડે છે. તો પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની જરૂર પડે છે. એટલે જ્યારે આ પોલીપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત થાય ત્યારે સૌપ્રથમ એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈને સક્રિય થઈ જાય છે. એટલે સૌપ્રથમ એમિનો એસિડ એટલે કોષના કોષરસમાં જે એમિનો એસિડના અણુ હાજર હોય એ ટીઆરએનએ દ્વારા રિબોઝોમ પર આવે તો કોષરસમાં એ એમિનો એસિડ નિષ્ક્રિય હોય. હવે નિષ્ક્રિય એમિનો એસિડ તો પ્રોટીન બનાવી ન શકે, ભાષાંતરની ક્રિયામાં ભાગ લઈ ન શકે, એટલે એ એમિનો એસિડ સૌપ્રથમ એટીપી સાથે જોડાય. એટીપી સાથે જોડાય એટલે એમિનો એસિડ સક્રિય થાય, એટલે સક્રિય એમિનો એસિડ બને. તો પહેલું સ્ટેપ શું થાય? તો કે જ્યારે ભાષાંતરની ક્રિયા શરૂ થાય રિબોઝોમ પર, રિબોઝોમ વિશે બધી માહિતી અપાઈ ગઈ. હવે આ ચર્ચા પર આપણે આવ્યા છીએ કે કઈ રીતે શરૂઆત. તો સૌપ્રથમ રિબોઝોમ પર ભાષાંતરની ક્રિયા શરૂ થાય ત્યારે એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાય અને સક્રિય એમિનો એસિડમાં ફેરવાય છે, અને પછી આ સક્રિય એમિનો એસિડ હવે તેના ચોક્કસ ટીઆરએનએ સાથે જોડાઈ જાય. એ તેના ચોક્કસ ટીઆરએનએ સાથે જોડાઈ જાય એટલે ટીઆરએનએ તેને રિબોઝોમ પર લઈને આવે છે. ઓકે, તો આ પ્રક્રિયાને એટલે કે એમિનો એસિડ સક્રિય થાય છે, આ પ્રક્રિયાને ટીઆરએનએ નું આવેશીકરણ કહેવાય છે. તો સક્રિય એમિનો એસિડ એટલે એમિનો એસિડ સક્રિય થાય, બરોબર? ઓકે, આ ક્રિયાને એમિનો એસિડનું આવેશીકરણ એટલે ચાર્જિંગ આવેશીકરણ કહેવાય છે. ઓકે, તો એમિનો એસિડ એટીપી ની હાજરીમાં સક્રિય થાય એ ક્રિયાને એમિનો એસિડનું આવેશીકરણ અથવા એમિનો એસિડનું ચાર્જિંગ કહેવામાં આવે છે, અથવા તેને ટીઆરએનએ એમિનો એસાઇલેશન કહેવાય છે. હવે ટીઆરએનએ એમિનો એસાઇલેશન, બરોબર, અથવા વધુ સ્પષ્ટ રીતે તેને
વધુ સ્પષ્ટ રીતે તેને એમિનો એસાઇલ ટીઆરએનએ એમિનો એસાઇલેશન કહેવાય છે. ટીઆરએનએ એમિનો એસાઇલેશન કહેવાય છે. ટીઆરએનએ એમિનો એસાઇલેશન કહેવાય છે. એમિનો એસાઇલેશન કહેવાય છે. એટલે આ પોઈન્ટ એમ કહેવા માંગે છે કે એમિનો એસિડ છે એ આ રીતે એટીપી ની હાજરીમાં સક્રિય થાય, પછી સક્રિય એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાય. હવે એમિનો એસિડ સક્રિય થાય ને એને એમિનો એસિડ નું આવેશીકરણ થાય. એટલે એટીપી ની હાજરીમાં એમિનો એસિડ સક્રિય થાય અને આવેશીકરણ થાય, પછી સક્રિય એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાય એટલે એમિનો એસિડ ટીઆરએનએ નું સંકુલ બને. એટલે આ ક્રિયાને ટીઆરએનએ એમિનો એસાઇલેશન પણ કહેવાય. અને એમિનો એસિડ અને ટીઆરએનએ નું સંકુલ બને એને એમિનો એસાઇલ ટીઆરએનએ કહેવાય. ઓકે, આવી રીતે એક પછી એક એમિનો એસિડ આવતા જાય. આ બધા ચાર્જિંગ એટલે કે આવેશીકરણ પામેલા એમિનો એસિડ હોય. આ આવેશીકરણ પામેલા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાતા જાય. પેપ્ટાઇડ બંધ બનવા માટે ઉત્સેચક હાજર હોય તો પ્રક્રિયા વધુ દરે થાય છે, વધુ ઝડપી થાય છે. અને છેલ્લો એક પોઈન્ટ કે આ 5' છેડા પર પ્રારંભિક જનીન સંકેત AUG હોય છે અને 3' છેડા તરફ સમાપ્તિ સંકેત હોય છે. અને વચ્ચેનો જે આ mRNA નો ભાગ છે, એ વચ્ચેનો જે mRNA નો ભાગ છે, એ mRNA નો ભાગ પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેતો આપે છે. એટલે કે એમિનો એસિડને ગોઠવવા માટેના સંકેતો આપે છે. કેટલોક ટ્રાન્સલેશન ન પામતો ભાગ પણ mRNA પર હોય છે. તો આ પ્રોટીન સંશ્લેષણની ક્રિયાની વાત પૂરી થઈ. અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક